ને આ છે એની અંદર મેં નાખી છે ચાયની ભૂકી। મસ્ત મેં ઢાંકણાની અંદર વાવ્યા છે, તમે જોઈ શકો છો। નીચે છે ઢાંકણું ને મસ્ત તુલસી પોતે પોતે થઈ ગયા છે વરસાદમાં। આ જો અહીંયા ઘી બનવા મૂકી દીધું છે, ત્યાં સુધી માઈ બેન બની ગયા છે પંજાબણ। આખો લુક બતાવી દઈ માઈનો। હર હર મહાદેવ બધાને વેલકમ બેક ટુ માય ચેનલ। કેમ છો બધા? મજામાં જ હશો, હું પણ મજામાં જ છું। તો મલાઈમાંથી ઘી બનાવવાનું હતું, તો રાત્રે છાશ નાખીને મલાઈ રાખી દીધી હતી। અહીંયા માખણ બનાવું છું, તો માખણ પણ બની ગયું છે। પછી એની અંદર આવી રીતે આઈસના ટુકડા નાખી દઉં છું, તો મસ્ત ઇઝીલી માખણ નીકળી જાય છે। તો હાથેથી બધું જ માખણ આવી રીતે કાઢી લઈશ। એને 4-5 વખત પાણીથી હું ધોઈ નાખું છું માખણને। તો જ્યારે ઘી બનાવી ત્યારે બિલકુલ વાસ નથી આવતી, નહીંતર બેડ સ્મેલ આવે છે। તો હું જ્યારે પણ આવી રીતે ઘી બનાવું ત્યારે એવી રીતે જ કરું છું, તો બિલકુલ ઘરમાં વાસ નથી આવતી। અને અહીંયા માખણ પણ તૈયાર થઈ ગયું છે। થોડુંક ફ્રેશ માખણ કાઢી લઈશું ખાવા માટે। એમાં રસ બંને ભાવે છે એટલે થોડુંક કાઢી લઈશ, એના પછી ઘી છે એ બનાવશું। તો માખણને મસ્ત મજાનું પાણીથી ધોઈ પણ લીધું છે। તો બસ હવે એને મૂકી દઈશું ઘી બનવા માટે। તો ઘરનું કામ ચાલુ કરવું એના કરતાં પહેલાં જ મેં આવી રીતે માખણ બનાવી લીધું, તો ઘી પણ બને અને સાઈડમાં મારું જે ઘરનું કામ છે એ પણ થઈ જાય, એટલે પહેલાં એને મૂકી દઉં। અહીંયા ઘી બનવા મૂકી દીધું છે, ત્યાં સુધી રસોડાનું કામ છે એ ફટાફટ પતાવી લઈ, કેમ કે ઘી કર્યું છે તો બધું અને પ્લેટફોર્મ ખરાબ થયો છે। તો ઘી બને ત્યાં સુધી સાઈડમાં આપણે ઘરના કામ છે કરી, ઝાડુ ફટાફટ કરવાના છે, પણ સાઈડમાં પહેલાં મેં ઘી મૂકી દીધું છે એટલે કામ પણ મારું થઈ જાય ને ઘરમાં, અને આ સાઈડમાં ઘી પણ બની જાય। એટલે રસોડાનો પ્લેટફોર્મ કંઈક આવો થઈ ગયો છે, તો પહેલાં એને સાફ કરીશ। પછી સામે બધું હોલમાં સોફાની સાફ કરવાના છે સરખા। આ વાસણ કાલ રાતના છે એ ચડાવવાના છે। આખો દિવસ આમ જ કામમાં ચાલ્યા કરશે। હવે બધા જ ઘરના કામકાજ છે એ પતાવી લઈએ, ત્યાં સુધી આપણું ઘી પણ બની જશે। તો અહીંયા ઘી પણ બની ગયું છે, ઠંડુ થાય ત્યાં સુધી ખુલ્લું રાખશું, પછી ઢાંકણ બંધ કરીને મૂકી દઈશું એને। વાગ્યા છે 4:30, હમણાં જ ઉઠી છું, ફ્રૂટ ખાધું। હવે બધા જો કુંડા છે એની અંદર દેવાનું છે પાણી, તો બધા કુંડામાં પાણી દઈ દઉં। માથું પણ નથી ઓર્યું, હમણાં જ ઉઠી જ છું। આ મની પ્લાન્ટ છે એમાં પણ દેવાનું છે, આમાં પણ દેવાનું છે। મટ્ટી આની સુકાઈ ગઈ છે એટલે દઈ દઉં પાણી। આ છે વિચ્છીવલ, આ છે સ્પાઈડર। ત્યાં આંગણામાં પણ ઘણા બધા રાખ્યા છે કુંડા, એમાં પણ દઈ દઉં પાણી। કંઈક આવી રીતે બધા રાખ્યા છે કુંડા। બારે તડકો આવે આંગણામાં એટલે પાણી જોવું પડે, નકર ઝાડવા સુકાઈ જાય। તો મસ્ત મજાના બધા થઈ ગયા છે। આ છે કણિયાલ, પણ એની અંદર ફૂલ નથી આવ્યા। આ છે શંખ પુષ્પી, જે મસ્ત મજાની થઈ ગઈ છે, વરસાદ આવ્યો છે એના કારણે સરસ એકદમ ગ્રો કરી ગઈ છે। અહીંયા ફૂલ પણ આવ્યું છે, મસ્ત મજાના પર્પલ જાંબલી જેવા ફૂલ થાય છે। આવી રીતે પગથિયા ઉપર રાખ્યા છે। આ છે તુલસી, બીજા આ છે પર્પલ કલરના ફૂલ, આનું મને નામ નથી આવડતું। આ છે બારમાસીના, જે બહુ જ બધા મસ્ત મજાના વ્હાઈટ ફૂલ થયા છે। અહીંયા પણ તુલસી ને એવું બધું છે, વિચ્છીવલ ને એક આ પ્લાન્ટ છે। મસ્ત મેં ઢાંકણાની અંદર વાવ્યા છે, તમે જોઈ શકો છો। નીચે છે ઢાંકણું ને મસ્ત તુલસી પોતે પોતે થઈ ગયા છે વરસાદમાં। આ જો એને આ ડબ્બાનું છે ઢાંકણું, આમાંથી મેં કટ કરી ને આની અંદર ઉગાડ્યા છે। આ મસ્ત એવી રીતે ઉગી ગયા છે, આવી રીતે રાખી દીધો છે મસ્ત મજાના। અહીંયા આ જાસૂદ છે, જે ડોલ તૂટી ગઈ હતી એની અંદર મેં જાસૂદ વાવી નાખ્યું છે। એક ફૂલ થયું હતું આજે, પણ ઉતારી લીધું છે ભગવાનને ચડાવવા માટે। અને એન્ટરમાં આવી રીતે મેં તુલસી રાખ્યા છે। ને આ છે એની અંદર મેં નાખી છે ચાયની ભૂકી।
જે મસ્ત ખાતર જેવું કામ કરે છે. તો મસ્ત પાણીથી પહેલાં એને ધોઈ નાખું, પછી નાખું. હવે પાણી પણ દઈ દઈએ આપણે બધા ઝાડમાં. આપ જોઈ શકો છો, આ બધી જે દેખાય છે એ ચાયની ભૂકી છે, જે થોડા થોડા ટાઈમે બધા જ કુંડામાં હું નાખી દઉં છું. બધા જ ઝાડમાં પાણી દઈ દીધું છે. બહુ જ બધી ગરમી થતી હતી બારે. બેસીને 1 ગ્લાસ પાણીને છે એ પી લઈશ. પછી બસ 5:30 મને જાઉં છે યોગા ક્લાસ. એટલે થોડું ઘણું જે કાંઈ કામ હશે રાખવાનું કરવાનું એવું કરીને પછી 5:30 જાશું યોગામાં. તો યોગા કરીને આવી ગઈ છું. આટલું પાણી પૂરું કરી લીધું છે. હવે આટલું જ બચ્યું છે. 1 લીટર પાણી હું આવી થોડી વાર બેસીને પછી પી લઉં છું. વજન ઉતારવો હોય તો એના માટે પાણી પીવું બહુ જ જરૂરી છે. તો જ તમારું વજન ઉતરે, નકર વજન ઉતરે નહીં. કેમ કે એનો વધારે રોલ હોય છે પાણી પીવામાં. તો યાદ કરીને હું દિવસમાં પી જ લઉં છું. તો આવીને કમ્પ્લીટ કરું. હવે આટલું પાણી બચ્યું છે એ પી લઉં. પછી રસોઈની તૈયારી કરી. તમે જોઈ શકો છો 7:30 વાગ્યા છે. હવે ખીચડી છે એ ચડાવીશ. પછી જાશું ગણપતિમાં. બસ હવે એટલું જ છે. એટલું કમ્પ્લીટ કરી લઉં. એક લીટર પી લીધું છે પાણી. દીવા અગરબત્તીનો પણ ટાઈમ થઈ ગયો છે. તો પહેલાં દીવા અગરબત્તી કરીશ, પછી ખીચડી ચડાવીશ. આખા ઘરમાં જો ધૂપ છે એ ફરાવી લઈશ, દીવો કરી લઈશ, તુલસી ક્યારે પણ મૂકી દઈશ. ધૂપ કરીને પછી ત્યાં તુલસીને ક્યારે હું મૂકી દઉં છું બાજુમાં. તો ચાલો દીવાબત્તી કરી લઉં ને ધૂપ પણ કરી લઉં. અહીંયા કરી લીધું છે ધૂપ. આખા ઘરમાં ફરાવી લેશું. આખા ઘરમાં મસ્ત મજાનો ધૂપ ફરાવી લેશું. પછી થાય તૈયાર. દીવાબત્તી થઈ જાય એટલે. તો આજે બહુ ભૂખ છે નહીં, એટલે હસબન્ડે કીધું છે કે ખાલી ખીચડી જ કરજે. એટલે બસ ખીચડી ધોઈ કરીને હળદર નાખીને મસ્ત મજાની ખીચડી મૂકી દઈએ. તો બસ થોડીક હળદર, સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેશું અને ખીચડીને મૂકી દેશું. ને ઘી મસ્ત મજાનું ઉપરથી નાખશું આપણે બની જાય પછી. ખીચડી અહીંયા મૂકી દીધી છે ધીમા તાપ ઉપર ચડવા માટે. હવે બીજું કાંઈ ખાસ આજ કરવાનું નથી. તો બેસીએ થોડી વાર. હવે બહુ જ બધી આજકાલ ગરમી થાય છે. તો બસ હવે થોડી વાર બેસીશ. ખીચડી ચડે ત્યાં સુધી કાઢી લઈએ કપડાં. ગમે એટલા કપડાં હોય પણ ક્યાંક જવું હોય તો એમ થાય કે કપડાં જ નથી આપણી પાસે. એટલે હવે વિચારું છું કે શું પહેરું એમ. લગભગ સુધી બધી જ લેડીસો સાથે એવું જ થતું હોય કે કબાટમાં કપડાં માતાના હોય પણ ક્યાંક જવું હોય તો એમ થાય કે શું પહેરવું છે જ નહીં. તો હું એમ જ વિચારું છું કે શું પહેરું. તો આજે ભુજ પણ જવાનું છે અમને ગણપતિમાં. તો એટલે કપડાં ચેન્જ કરું છું. બાકી તો હું રેડી થઈને આવી ગઈ છું મારી દેરાણીના ઘરે. કેમ કે એને છોકરીને મને તૈયાર કરવાની હતી. એ આજ બની છે પ્રોગ્રામમાં પંજાબી. તો પંજાબી લુકનો ગેટઅપ એને કરવાનો હતો. આવી રીતે લેસ લગાવીને 2 ચોટલા એને વારવાના હતા. એટલે અહીંયા આવી ગઈ છું. તો બસ એને રેડી કરી લઉં, પછી અમે લોકો નીકળશું અહીંયાથી. પંજાબ બન્યું પંજાબી જેવા ચોટલા વરે માઈ મસ્ત રમજો. ભારત કી બેટી ડાન્સ કરસ. માઈ બેન બની ગયા છે પંજાબણ. આખો લુક બતાવી દઈ માઈનો. મસ્ત ડાન્સ કરજો. નકારે મોટી જ લાગે રી આમાં. હાઈટ ને કેવી સરસ લાગે છે. હે હાલો હાલી હાલો. હાથમાં બાંધવાના. ખાઈ જાસ ને. અરે યાર તો મળતી નથી એટલે તો પીન મને એમ થાય કે અડધી કલાકે પીન આવશે. પીન સેફટી પીન નહીં છે તૈયાર. માઈ બેન બન્યા છે પંજાબણ. હાલો
10 વાગ્યા હાલ તારો પ્રોગ્રામ ચાલુ થઈ જશે હાલ જલ્દી જઈ માઈન લઈને તું એક્ટિવા જ જા હું તાર મમ્મી પગે પગે આવી એમ કહું ના આવે બે ચોટલા આગળ કર નાખ બે ચોટલા આગળ હા એમ તો જોઈ શકો છો તમે ગણપતિ બાપાને અમે લોકો પણ દર્શન કરી લઈને તમે પણ કરી લ્યો મસ્ત મજાના એકદમ સિંહાસન ઉપર બેઠા છે ગણપતિ બાપા તો સરસ રીતે એકદમ શણગાર્યા છે બાપાને તો તમે લોકો પણ દર્શન કરી લો અહીંયા નાના છોકરાઓનો પ્રોગ્રામ છે એ પણ ચાલુ થઈ ગયો છે નાના નાના છોકરાઓ મસ્ત મજાને એકદમ તૈયાર થઈને આવ્યા હતા એ લોકોનો પ્રોગ્રામ પણ હવે ચાલુ થવાનો છે અલગ અલગ મસ્ત મજાના બધાએ ડાન્સ કર્યા હતા તો અહીંયા મેં વિડીયોમાં જો સંગીત છે એ નથી નાખ્યું કેમ કે પછી વિડીયોમાં કોપીરાઇટ આવી જાય અને આ મસ્ત મજાનું નાનું બાળક ગણપતિ બાપા બન્યો છે તો અહીંયા કને સૌથી પહેલાં જે સ્વાગત ગીતો એ થયું પછી આવી રીતે નાના નાના છોકરાઓનો બહુ જ બધા અલગ અલગ પ્રોગ્રામ હતા એ થયા તો આવી રીતે અમારા 12 સાડા 12 ત્યાં જ વાગી ગયા હતા અને એના પછી જો માહીનો ડાન્સ હતો એ પણ હું તમને દેખાડીશ તો આજનો વિડીયો આટલો જ જો વિડીયો તમને લોકોને સારો લાગ્યો હોય તો જરૂર ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી બધાને ગણપતિ બાપ્પા મોર્યા અને એકવાર હર હર મહાદેવનો તો સાદ આપણને કરવો જ જોઈએ તો મળીએ બીજા વિડીયોમાં